हाँ पूछो ધોરણ 1 થી 8ની શાળા છે
કુલ બાળકો 175 છે। એમાં અમે 5 શિક્ષકો છીએ, 4 શિક્ષક રેગ્યુલર છે અને એક બેન જ્ઞાન સહાયક છે। એમાંથી અત્યારે હાલમાં 2 શિક્ષકો હાજર છે, એમાંથી હું એકલો જ હાજર છું અને એક સાહેબ છે એ ચાર્જમાં ગયા છે નારધા પ્રાથમિક શાળા અને 3 શિક્ષકો સીએલ રજા પર છે। તમે 2 શિક્ષકો તો ભાઈ ચાર્જમાં કેવી રીતના મોકલેલા તમે? પણ આખા ગ્રુપની અંદર બીજી કોઈ સ્કૂલમાંથી કોઈ શિક્ષકને મોકલી શકાય એવી પરિસ્થિતિ નથી, કારણ કે હાલમાં 4 સ્કૂલો ગ્રુપની કુલ ટોટલ 12 સ્કૂલો છે, એમાંથી 4 સ્કૂલો હાલમાં ચાર્જમાં છે અને 6 સ્કૂલો એક શિક્ષકવાળી છે। રામ ભરોસે તો સાહેબ શું કરીએ, કારણ કે શિક્ષકો જ હમણાં નથી તો શું કરીએ મહેકમમાં। તો આમનો અભ્યાસનું શું? અભ્યાસનું તો સાહેબ શું કરી શકીએ, જેટલો બનતો પ્રયત્ન કરું છું અલગ અલગ ક્લાસમાં ફરીને ભણાવવાનું, બરાબર, એથી વધારે। કેવી પરિસ્થિતિ, તમારી પરિસ્થિતિ કેવી થાય? અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે, કારણ કે વહીવટી કામ એટલું છે, સ્કૂલનું કામ એટલું છે, ઓનલાઈન કામગીરી એટલી છે, બધું જ છે। આ રજા પર શિક્ષકો ગયા તો તાલુકા કક્ષાની મંજૂરી કોઈ લીધી? હા, ટીપીઓ સાહેબને બી જાણ કરેલી છે, સીએલ રિપોર્ટ બી છે, ઓનલાઈન બી એમની ગેરહાજર બતાવેલા છે, ફૂલ્લી બધા। શૈલેષભાઈ નખલપુરા કેન્દ્ર તણખલા સેજો નખલપુરા કેન્દ્ર તીડાગરબેનના ઘરમાં આંગણવાડીના છોકરા બેસાડીએ છીએ। કેટલા મહિનાથી? સપ્ટેમ્બર મહિનાથી। તો બધું સામાન મૂકવાનું બધું તઈનું તઈ બધું મૂક્યું છે, ઓટલા પર જ છે બધું, બાળકોને બેહાડવાના તઈ સામાન ને એવું બધું જ મૂકેલું છે, તઈ તોક ને એવું બધું જ। તો તમે આની રજૂઆત કરી લેખિતમાં? હા, રજૂઆત કરી, ફોટા મોકલાવ્યા, એવું બધું જ રજૂઆત કરી છે। રસે બાંધવા એવું કર્યા। આજે 2025-26નું અંદાજિત બજેટ છે રજૂ કરવામાં આવ્યું, જેમાં અંદાજે 8 કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી। એમાં મારો પ્રશ્ન એ હતો કે જસદણ તાલુકાનું કુંડણી ગામ છે અને જસદણ તાલુકાનું આધ્યા ગામ છે, જે 2 ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે। આજથી 20 દિવસ પહેલા હું કુંડણી ગામની મુલાકાતે ગયો હતો, ત્યાં 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે। એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા। તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે ગરીબ માણસ છે, ગરીબ બાળક છે, ગરીબ ખેડૂતનો બાળક છે, સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે, તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજીનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી। એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાંઈ નહીં, પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી। તો આ ખૂબ દુઃખની બાબત છે। ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે, એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે। આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી 3 મહિનાની અંદર જો આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે। નખલપુરા ગામની આંગણવાડી આજે 6 મહિના થયા પછી ત્યાંની તોડવામાં આવી છે અને તકલીફ એટલી છે કે છોકરાઓને બેસવામાં તકલીફ અને પંખાની તકલીફ અને બીજી વસ્તુ કે કાચા મકાનના કારણે છોકરાઓને એમના વાલીઓ મોકલતા નથી। આજે 6 મહિના થયા અને કોઈ બાંધકામનું કોઈ એ નહીં। સરપંચ સાહેબ બી જાતે જોઈને ગયા હતા, તોડાવીને 2 લોકો ગયા હતા જાતે, પણ હજુ 6 મહિનાથી આ બાંધવામાં આવ્યું નથી।
શું નામ સાહેબ તમારું? જોટાણીયા પરેશ ટીપીઓ જસદણ. સર, જે જસદણ તાલુકામાં જે કુંડળી ગામ છે ત્યાં જર્જરિત હાલતમાં સ્કૂલ હોવાને કારણે અન્ય જગ્યા ઉપર બેસાડે છે. આપ તરફથી કંઈ મંજૂરી કે આ તે કંઈ આવ્યું છે કે કેમ? હા, મંજૂરીમાં એવું છે, અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે. એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું.